એ ગામમાં એક પટેલ રહેતા હતા. પટેલ તો બહુ પૈસાદાર, એમની પાસે બંગલો, ખેતર બધું હતું, પણ એમને ત્યાં કોઈ સંતાન નહોતું, એમને ત્યાં કોઈ બાળક નહોતું. એ તો રોજ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, અમને એક બાળક આપો, અમને એક છોકરું આપો, પણ કોઈ એની પ્રાર્થના સાંભળે નહીં. એક દિવસ પટેલ તો ક્યાંય ચાલ્યા જતા હતા ને એમને ખૂબ જ્ઞાની મહાત્મા મળ્યા. એમણે પોતાનું દુઃખ મહાત્માને કીધું. મહાત્માને કીધું કે મને કોઈ એવો ઉપાય બતાવો કે ભગવાન અમારા પર પ્રસન્ન થાય. મહાત્મા કયો મુઠ્ઠી ભરી અને પટેલના હાથમાં ખોબામાંથી બી આપ્યા. ખોબો ધર્યો એટલે બી આપ્યા અને બી આપીને કીધું કે આ મૂળાના બી છે. તેના મૂળાના, અને આ બીને તમારે તમારા ખેતરમાં વાવવાના અને રોજ પાણી પાવાનું. પણ પાણી પાતી વખતે મંત્ર હું આપું એ બોલવાનો. મહાત્માએ શું મંત્ર આપ્યો યાદ રાખજો, ભૂલી જાવ તો યાદ કરાવવો પડશે, બરાબર? એ મંત્ર આપ્યો, મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. શું મંત્ર આપ્યો? મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. પટેલ તો મંત્ર યાદ રાખતા 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 ઘરે પહોંચ્યા અને ખેતરમાં ગયા, ખાડો કર્યો, બી નાખ્યા, પાણી પધરાવતા શું બોલ્યા? મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. પટેલે તો મૂળાને પાણી પાયું, બીને, અને નીકળી ગયા બહાર. એને ઘરમાંથી પટલાણીએ જોયું કે આ કંઈક કરે છે, હવે આપણે બે મળીને કરીએ તો ભગવાનને ના પસંદ થાય. તો પટેલ જેવું મારે કરવું છે. પટલાણી ઘરમાંથી પાણીનો લોટો લઈને આવ્યા, બા પાણી પધરાવ્યું, શું બોલ્યા? મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. પટલાણીએ પાણી પાઈ ગયા એટલે બાજુના ખેતરમાં ઠાકોર કામ કરે. ઠાકોરને એમ થયું કે આ બે કંઈક કરે છે તો કંઈક સારું થાય એવું વ્રત લાગે છે, તો આપણે કરીએ. ઠાકોર ગયા, પાણી લીધું, પાણી પધરાયું, શું બોલ્યા? મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. ઠાકોરને જોયા એના પત્ની ઠકરાણીએ. ઠકરાણીને એમ થયું ઠાકોર એકલા એકલા કરે એમ કઈ હાલે, મારે કરવું છે. ઠકરાણી ગયા, પાણી લીધું, પાણી પધરાયું, મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. હવે આ બધાયને જોયા, સામે એક કૂતરું બેઠું. કૂતરાને એમ થયું કે આ બધા કંઈક સારી વસ્તુ કરે છે, આપણે એમાં જોડાઈએ. કૂતરું ગયું, પાણી પાયું, શું બોલ્યું કૂતરું? મૂળા મૂળા વધજે, મારું નામ કરજે, મોટો મોટો વધજે. કૂતરાએ પાણી પાયું, છાપરા ઉપર બેઠી બેઠી બિલાડી જોઈ. બિલાડીને એમ થયું હું રહી ગઈ, મારે જવું છે. બિલાડી ગઈ પાણી લઈને, મૂળા મૂળા વધજે, મોટો મોટો વધજે, મારું નામ કરજે. હવે આ બધાએ પાણી પાયું, ઘણા બધા દિવસો થયા, પણ કાંઈ પરિણામ મળે નહીં. પટેલને તો ક્રોધ આવ્યો કે ભગવાન, એટલા દિવસ થયા, અનાજમાં કીધું બધું કર્યું, હજી કઈ પરિણામ મળતું નથી. એ તો આકાશવાણી થઈ, પટેલ મૂળો હવે કાઢી લ્યો, તૈયાર થઈ ગયો છે. પટેલે તો મૂળાને ઉપરથી પકડ્યો, ખેંચ્યો, મૂળો આવ્યો નહીં. પટેલને એમ થયું વધારે મહેનત પડશે. પટેલે પટલાણીને અવાજ કર્યો, પટલાણી આવો, મદદ કરો, હું મૂળો પકડું, તમે મને પકડો, હું મૂળો ખેંચું, તમે મને ખેંચો. એમ હવે મૂળો કોને પકડ્યો? પટેલે. પટેલને કોને પકડ્યા? પટલાણીએ. ત્રણેય મૂળો ખેંચ્યો, મૂળો આવ્યો નહીં. પટલાણીએ બાજુમાં ઠાકોરને જોયા, કીધું ઠાકોર મદદ કરવા આવો. હવે મૂળાને કોને પકડ્યો? પટેલે. પટેલને કોને પકડ્યા? પટલાણીને કોને પકડ્યા? હા, મૂળો કોને ખેંચ્યો? પટેલને કોને ખેંચ્યા? પટલાણીને કોને ખેંચી? બધાએ મૂળો ખેંચ્યો, મૂળો આવ્યો નહીં. હવે ઠાકોરે કોને બોલાવ્યા? પટલાણીને. પટલાણીએ કોને પકડ્યા? ઠાકોરને. ઠાકોરે કોને પકડ્યા? પટલાણીને. પટલાણીએ કોને પકડ્યા?
મૂળો ખીચો મૂળો આવ્યો હવે કોને પાણી પાયું કૂતરું આવ્યું કૂતરાએ કોને પકડ્યો ઠકરાણીને કોને પકડ્યા ઠાકરે કોને પકડ્યા પટલાણીને કોને પકડ્યા ઠાકરે શું પકડ્યું બધાએ ખેંચ્યો મૂળો આવ્યો હવે કોણ આવશે બિલાડી કોને પકડશે કૂતરું કોને પકડશે ઠાકર કોને પકડશે પછી ઠાકર કોને પકડશે પટલાણી કોને પકડશે પટેલ શું પકડશે બધાએ હારે મળીને મૂળો ખેંચ્યો અવળો મૂળો બનાવ્યો એને નાના નાના કાન નાનું નાક નાના નાના હોઠ નાની નાની આંખો અને આકાશવાણી થઈ પટેલ આ તમારો દીકરો આવી ગયો છે પછી તો આખા ગામમાં પટેલે ને ઠાકરે ને બધાએ મળીને મૂળાભાઈને બગીમાં બેસાડીને સરઘસ કાઢ્યું અને મૂળાભાઈની જય જય કરી અને બધાને ખબર પડી અરે આ તો પાણી પાઈને આપણને કાંઈ મળ્યું નહીં યાદ આવ્યું ને